હેલો દોસ્તો, કેમ છો બધા? અમારા એક ઓર વિડીયોમાં તમારું સ્વાગત છે. અને દોસ્તો આજે આપણે ઘરે છીએ અને દોસ્તો અહીંયા છે આપણું ઘર. આ ઉપરનો ભાગ છે અને બાજુમાં એક બીજું પણ ઘર બનાવી રહ્યું છે. અને અહીંયા અમારા દિનેશ ફુવાનું પણ મકાન છે. અને દોસ્તો સામે આગળ તમને દેખાઈ રહ્યું છે તળાવ છે. અને આપણા દશરથભાઈનું ઘર છે. સામે એમની રાણી પડી છે. અને દોસ્તો અમારા ઘરે એક કારીગર આવ્યા હતા, એમની અપડાઈ ભરી હતી. દોસ્તો અપડાઈ તો 3 ઇંચની હોવી જોઈએ, પણ 4 ઇંચ કરતાં વધારે અપડાઈ ભરી દીધી છે. અને જાડા પતળી થઈ ગઈ છે. તો કારીગરનું આપણે નોમ નથી લેવું, પણ તમને હું બતાડીશ. તમે ખાલી દેખજો કે આ અપડાઈ કઈ રીતના, મતલબ તમે કોમેન્ટ કરજો કે આ અપડાઈ બરાબર છે કે નહીં. આપણને તો એટલું બધું યોગ્ય નથી લાગ્યું એમનું કામ, પણ તમે દેખો ખાલી, હું તમને બતાડું તમને ચમચમ લાગે છે. તો બ્લોગમાં લાસ્ટ તક બન્યા રહેજો. આ ખૂણાની અંદર પણ ટ્રબલ રાખ્યું છે. પાટિયું સીધું અહીંયા લાગવું જોઈએ, પણ અમને આમ રાખ્યું છે. અને પાળીનું પણ જરૂર નથી, તો કોપિન ટાઈપ પાળી રાખી છે. અને અહીંયા આગળ તમે દેખી શકો છો. માલ પણ બરાબર નથી ભર્યો. તમે અહીંયાથી દેખી શકો છો કે આની 4 ઓગળ ઉપરની અપડાઈ છે. હવે આને બંને બાજુ પ્લાસ્ટર થશે તો આટલી જાડી થશે. તો આટલી જાડી તો મેં કદી અપડાઈ દેખી નથી. અને આ ખૂણો તમે દેખી શકો છો, એકદમ નોર્મલ પતળો છે અને વચમાંથી જાડો છે. તો આ પ્રકારનું કામ ના કરવું જોઈએ યાર. તો બાકી પાર્ટી તમને પૈસા આપતી હોય તો યાર કામ બરાબર કરવું જોઈએ, કોઈનું કામ બગડાય ના. કેમ કે તમે સારું કામ કરશો તો તમને બીજું પણ કામ મળશે. અને દોસ્તો આપણા ગામની જે નવી બેંક બની છે બરોડા, એ સામે આગળ છે. હમણાં જ નવી બનેલી છે. આપણા દશરથભાઈનું ઘર, એમની એક્ટિવા, પેલી બાજુ પણ એક્ટિવા રિક્ષા પડે. આ એમની દુકાન છે. સામે આગળ તળાવ છે. બાકી લોકેશન કેવું છે એકવાર ચોક્કસથી કોમેન્ટ કરજો. અને અમારા જે અપડાઈ ભરી છે એ તમને કેવું લાગે છે. અને દોસ્તો એક વસ્તુ બીજી છે કે અહીંયા જે તમને જે ફ્રેમ દેખાય છે ને દરવાજાની અને બારી, એ બારી અને ફ્રેમ એ જ્યારે કામ ચાલુ હતું ત્યારે ઉલટી લગાવી દીધી હતી. પછી એને તોડીને પાછી ફિટ કરવામાં આવી. એ પણ અમારી ગલતી મોટી થઈ ગયેલી. પાછું આ કામમાં અને પાછું આ પત્ર ઢોકેલા દેખાય છે ને તમને, એ પતરા એકદમ ઢાળે જ નહીં. તમે દેખી શકો ઢાળ છે જ નહીં બિલકુલ. એક કમસે કમ એક ઈંટ જેટલો 4 ઇંચનો 4-5 ઇંચનો ઢાળ છે. ને કે તમે સામે દેખી શકો કેટલો ઢાળ છે. પાણી પણ બરાબર નથી જતું એ રીતના. એ પણ એક કામની ગલતી છે. એટલે તમે કામ કરાવતા હોય તો ચોક્કસથી પહેલાં કારીગરને દેખવાનું, એમનું કામ જે કરેલું હોય ત્યાં દેખી લેવાનું કે કામ કઈ રીતના કરેલું છે. 2-4 જગ્યાએ જોઈ લેવાનું કે આ ભાઈ કામ કર્યું છે. તમને સારું લાગે તો ભાઈને કામ આપી દેવાનું. ભલે 5 રૂપિયા વધારે આપવા પડે, પણ કામ સારું કરાવવાનું. કેમ કે આ રીતના કામ થાય તો પછી મજા ના આવે યાર. આપણે કોઈ કારીગરને એવું કહેવા નહીં માગતા, પણ કામ કરો પણ સારું કરો યાર. કોઈનો બગાડ ના કરો. કેમ કે એકવાર કામ થાય વળી પાછું તોડફોડ કરીને તો મજા ના આવે. અમારે જ કેવું થયું, આ બારી પાછી તોડી, આખી દિવાલ હલી ગઈ. મતલબ પછી થૂકના ઓધા થઈ જાય ને. એટલા માટે કામ યાર કરો પણ સરસ કરો. કોઈના પૈસા લો છો તો કામ પણ કરવું તમારે જરૂરિયાત છે. તો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો, પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. મિલતા है नेक्स्ट वीडियो में, तब तक लिए बाय.